વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ લેક્ચરમાં સવર્ગ સંયોજનોમાં ધાતુ કાર્બોનિલમાં બંધન કઈ રીતે હોય છે એ જોઈએ. તો અહીં આગળ ધાતુ કાર્બોનિલ સંયોજનમાં જે લિગેન્ડ તરીકે તટસ્થ લિગેન્ડ એ કાર્બોનિલ લિગેન્ડ છે. આ એક તટસ્થ લિગેન્ડ છે અને એ કાર્બોનિલ લિગેન્ડ છે. અને આ લિગેન્ડ માત્ર સવર્ગ સંયોજનમાં હોય તો એ બધા ધાતુ કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખાય છે. અને આમાં એક જ પ્રકારના લિગેન્ડ હોવાથી આવા સવર્ગ સંયોજનોને હોમોલેપ્ટિક સવર્ગ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આવા કેટલાક ધાતુ કાર્બોનિલ સંયોજનો ખાસ એના બંધારણ જોઈએ. અને આમાં કાર્બોનિલ લિગેન્ડ અને ધાતુ વચ્ચેનો બંધ પણ જોઈએ. તો કેટલાક અહીંયા આગળ માત્ર એના ઉદાહરણ, એની ભૌમિતિક રચના સાથે એ યાદ રાખવાના છે. દાખલા તરીકે પહેલું આ ધાતુ કાર્બોનિલ સંયોજન તો ટેટ્રા કાર્બોનિલ નિકલ અને બ્રેકેટમાં નિકલનો ઓક્સિડેશનાંક 0. એટલે આ હોમોલેપ્ટિક ધાતુ કાર્બોનિલ સવર્ગ સંયોજન હશે તે દરેકમાં જે ધાતુ પરમાણુ હશે એનો ઓક્સિડેશનાંક 0 હોય છે. આનું આપણે આ રીતે સૂત્ર પણ અગાઉ લખેલું જ છે કે અહીંયા આગળ નિકલ ધાતુ પરમાણુ એની સાથે ટેટ્રા કાર્બોનિલ એટલે 4 કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. તો એનું સૂત્ર છે. આની ભૌમિતિક રચના તો અહીંયા આગળ નિકલ કે જેનું સંકરણ sp3 છે તો નિકલ સાથે જોડાયેલા 4 કાર્બોનિલ લિગેન્ડ એ આવી સમચતુષ્ફલકીય રચનામાં જોડાયેલા છે. એટલે આ બે બોન્ડ એ બોર્ડના સમતલમાં જ છે. હવે આ ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડ વચ્ચેનો બંધ એ આપણી તરફ આવતો છે બોર્ડના સમતલથી આગળની બાજુ, જ્યારે આ બંધ બોર્ડના સમતલની પાછળની બાજુ જાય છે. એટલે આ જે રચના થશે એ સમચતુષ્ફલકીય થશે. એટલે આમ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય છે. એ જ પ્રમાણે આપણે બીજું લઈએ અહીં આગળ તો પેન્ટા કાર્બોનિલ આયન, જેમાં આયનનો ઓક્સિડેશનાંક 0 છે. હવે અહીં આગળ આયન પરમાણુ સાથે પેન્ટા એટલે કે 5 કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. અને આયનનું અહીંયા આગળ એની કક્ષકોનું સંકરણ કહીએ તો એ sp3d પ્રકારનું છે. એટલે કે અથવા તો dsp3 સંકરણ આની અંદર જોવા મળે છે. એટલે અહીંયા આગળ જોઈએ તો આ Fe એની સાથે જે 5 કાર્બોનિલ લિગેન્ડ જોડાય છે એમાંથી આ એક કાર્બોનિલ લિગેન્ડ બોર્ડના સમતલમાં, આ બોર્ડથી આગળની બાજુ આ કાર્બોનિલ લિગેન્ડ જોડાય છે એટલે આ બંધ આગળની બાજુ આવે છે. જ્યારે આ બંધ
એ સમતલની પાછળની બાજુ જાય છે. એટલે આટલી રચના જોઈએ તો એ સમતલીય ત્રિકોણ છે. આ 3 કાર્બોનિલ લિગેન્ડને આપણે જોડી દઈએ તો આટલો આકાર સમતલીય ત્રિકોણ બનશે, જે બોર્ડના સમતલમાં નહીં થાય પણ ત્રાસો ત્રિકોણ છે. પછી બીજા 2 કાર્બોનિલ લિગેન્ડ, એમાંનો એક એ આ સમતલને લંબ, એટલે કે આ ત્રણેય બંધ સાથે 90 ડિગ્રીના ખૂણે બંધ બનાવે. આ પ્રમાણે જો એ લિગેન્ડને આ સમતલીય ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે જોડી દઈએ તો આ એક ત્રિકોણ પિરામિડ બનશે. એટલે આમ 4 કાર્બોનિલ લિગેન્ડ બતાવી દીધા અને હવે 5મો કાર્બોનિલ લિગેન્ડ એ આ સમતલને લંબ જ પણ નીચેની બાજુ, એટલે એક્ઝેક્ટ આની સામે હોય છે. અને જેમ આને આ ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે જોડ્યો એમ આ લિગેન્ડને પણ આ ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે જોડી દઈએ તો જેમ ઉપર ત્રિકોણ પિરામિડ રચાયો હતો એમ આ સમતલીય ત્રિકોણની નીચે ત્રિકોણ પિરામિડ રચાય છે. એટલે આવા 2 ત્રિકોણ આકારના પિરામિડ અહીંયા આગળ એની રચનામાં જોવા મળે. એટલે પેન્ટાકાર્બોનિલ આયન શૂન્ય એની ભૌમિતિક રચના કહેવાય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે આયનનું આ કાર્બોનિલ સંયોજન પેન્ટાકાર્બોનિલ આયન શૂન્ય કે જેની ભૌમિતિક રચના ત્રિકોણીય દ્વિપિરામિડલ છે એ આપણે આ રીતે સમજાવી શકીએ. આ જ રીતે હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ અને એમાં એક ક્રોમિયમનું ઓક્સિડેશન આંક 0. એટલે અહીંયા ક્રોમિયમ ધાતુ પરમાણુ સાથે હેક્ઝા એટલે કે 6 કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. એટલે અહીંયા ક્રોમિયમનો સહર્ગાંક 6 થશે, જેમ કે અહીંયા આયનનો સહર્ગાંક 5 અને અહીંયા નિકલનો સહર્ગાંક 4. અને જ્યારે પણ ધાતુ પરમાણુ કે આયનનો સહર્ગાંક 6 હોય તો એ રચના અષ્ટફલકીય હોય છે. એટલે અહીંયા આગળ 6 કાર્બોનિલ લિગેન્ડ એ ક્રોમિયમ સાથે અષ્ટફલકીય રચના દ્વારા જોડાય છે. તો આ ક્રોમિયમ ધાતુ પરમાણુ, તો એની સાથે આપણે 6 કાર્બોનિલ લિગેન્ડ જોડવાના છે. તો આ એક બોર્ડના સમતલની આગળની બાજુ આવે, આ બોર્ડના સમતલથી પાછળની બાજુ. એ જ રીતે આ બોર્ડના સમતલથી આગળની બાજુ બંધ, આ બોર્ડના સમતલની પાછળની બાજુ બંધ. એટલે આટલી રચના જોઈએ તો એ સમતલીય ચોરસ છે, પણ એ ચોરસ બોર્ડના સમતલમાં નથી. જેમ કે આ ચોરસ જે કહીએ, અહીં આગળ આ કાર્બોનિલ લિગેન્ડ જોડીએ તો આ 4 લિગેન્ડને જો આ રીતે જોડી દઈએ તો આ જે આકાર બને છે એક સમતલીય ચોરસ છે દ્વિપરિમાણમાં. એટલે કે આ બોર્ડ ઉપર આ આકાર આપણને લંબચોરસ દેખાય છે, પણ આખો ચોરસ એ બોર્ડના સમતલમાં નથી, પણ આમ ત્રાસો છે. આ 2 બંધ બોર્ડના સમતલથી આગળ આવે છે, આ 2 બંધ બોર્ડના સમતલની પાછળ જાય છે. એટલે આમ 6 કાર્બોનિલ લિગેન્ડ એ ક્રોમિયમ સાથે જોડવાના છે. એમાંથી 4 સમતલીય સમચોરસ આકારે જોડ્યા, બાકી રહ્યા 2. તો એમાંનો એક કાર્બોનિલ લિગેન્ડ એ આ રીતે, એટલે કે આ સમતલીય ચોરસને લંબ રૂપે, એટલે કે આ 4 બંધ સાથે 90 ડિગ્રીના ખૂણે ઉપરની તરફ હશે. અને જો એને આપણે આ ચોરસના 4 ખૂણા સાથે જોડી દઈએ
તો આ રીતે આખું એક ચોરસ પિરામિડ દેખાશે આની ઉપર. અને જો એ જ રીતે હવે છઠ્ઠો કાર્બોનિલ લિગેન્ડ એ આ સમતલને લંબ નીચેની બાજુ આમ જોડી દઈએ અને જેમ આને આ ચોરસના ચારે ખૂણા સાથે જોડ્યો એમ આને પણ આ ચોરસના ચાર ખૂણા સાથે જોડી દઈએ. તો એ જ પ્રમાણે ઊંધો ચોરસ પિરામિડ આપણને નીચે તરફ જોવા મળશે. એટલે ઉપર એક ચોરસ પિરામિડ, નીચે એક ચોરસ પિરામિડ. ચોરસ પિરામિડના ચાર ફલક હોય છે ત્રિકોણાકારના. એટલે ઉપર ચાર ત્રિકોણાકારના ફલક અને નીચેના ચોરસ પિરામિડના ત્રિકોણાકાર ચાર ફલકો. એટલે ટોટલ 8 ફલક છે. એટલે આ ભૌમિતિક રચના કહેવાય છે અષ્ટફલકીય. તો આમ આપણે આ 3 જે સંકીર્ણ કયા એ એક કેન્દ્રીય હતા બધા, અને બધા ધાતુ કાર્બોનિલ. જેમ કે આની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય, આ ત્રિકોણીય દ્વિપિરામિડલ અને આ અષ્ટફલકીય છે. ત્રણેયમાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક 0 છે. હવે આપણે અહીંયા આગળ બીજા બહુ કેન્દ્રીય સંકીર્ણના 1-2 ઉદાહરણ લઈએ. તો હવે બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ ના ઉદાહરણ લઈએ. તો દાખલા તરીકે એક સંયોજન Mn2CO10 એટલે કે ધાતુ પરમાણુ 2 અને આ બંને ધાતુ પરમાણુ થઈ ટોટલ 10 કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. એટલે કે એનું નામ થશે ડેકા કાર્બોનિલ. ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ. અને બંને મેંગેનીઝ પરમાણુનો ઓક્સિડેશન આંક 0. તો અહીંયા આગળ આવા 2 એકમો છે. એક છે MnCO5 જે ચોરસ પિરામિડલ છે. આવા 2 એકમો એ MnMn બંધથી જોડાયેલા છે. આવા 2 એકમો એ એકબીજા સાથે MnMn બંધ દ્વારા જોડાયેલા છે. તો એની ભૌમિતિક રચના અહીંયા આગળ આપણે દોરીને સમજીએ. તો આ એક એકમમાં Mn ધાતુ પરમાણુ અને એની સાથે જોડાયેલા 5 કાર્બોનિલ લિગેન્ડ સમજાવીએ તો એ આ મુજબ: આ 1, પછી આ 2, આ 3. તો આ 3 એકબીજાને લંબ અને બોર્ડના સમતલમાં જ છે. આ બોર્ડના સમતલમાં છે અને 3 બંધ વચ્ચે પરસ્પર ખૂણો એ પણ 90 ડિગ્રી છે. હવે બીજા 2 રહ્યા તો એક આગળની તરફ આવે આમ, એટલે આ જે બંધ છે એ આ 3 સાથે 90 ડિગ્રીના ખૂણે. તો આ એક કાર્બોનિલ લિગેન્ડ અહીંયા આગળ. એ જ પ્રમાણે એક્ઝેક્ટ આની પાછળ, એટલે કે આની સાથે 180 ડિગ્રીના ખૂણે જ કહેવાય, પણ આ 3 સાથે 90 ડિગ્રી. આ પ્રમાણે એટલે આ 1, 2, 3, 4 એને આમ જોડી દો તો એ સમતલીય ચોરસ હશે. અને આ ઉપર એક CO લિગેન્ડ એને આ 4 સાથે જોડો તો એક ચોરસ પિરામિડ બનશે આવો. તો આવો આ એક એકમ. એવો બીજો એકમ આપણે અહીંયા આગળ બતાવી દઈએ એ જ પ્રમાણે Mn. તો અહીંયા આગળ આ CO લિગેન્ડ, આ CO લિગેન્ડ અને અહીંયા આગળ આ CO લિગેન્ડ. તો આ એકબીજાને લંબ એટલે 90 ડિગ્રીના ખૂણે બોર્ડના સમતલમાં. પછી આ એક CO લિગેન્ડ એ બોર્ડના સમતલની આગળની બાજુ આવે છે કે જે આ 3 સાથે 90 ડિગ્રીનો ખૂણો છે. અને બીજો એક લિગેન્ડ એ બોર્ડના સમતલની પાછળ
એ પણ આ ત્રણે સાથે 90 ડિગ્રીના ખૂણે. એટલે આ પણ ચોરસ પિરામિડ છે. તો આ બંને એકમો પરસ્પર mn બનથી જોડાયેલા હોય છે. તો આ ભૌમિતિક રચના થઈ ગઈ ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. તો એની ભૌમિતિક રચનામાં આવા બે ચોરસ પિરામિડ એકમો એકબીજા સાથે mn બનથી જોડાયેલા છે. આવું બીજું એક ઉદાહરણ લઈએ. તો અહીંયા આગળ આ પણ બહુ કેન્દ્રીય કે જેમાં 2 ક્રોમિયમ ધાતુ પરમાણુ કેન્દ્રીય પરમાણુ તરીકે અને ટોટલ 8 કાર્બોનિલ લિગેન્ડ આની સાથે જોડાયેલા છે. તો અહીંયા આગળ આ 2 ક્રોમિયમ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે આ રીતે, અને બંનેથી આની જોડે 4 અને આની જોડે 4 એમ આપણે આ કાર્બોનિલ લિગેન્ડ જોડીશું. આની જોડે જો 4 જોડીએ તો એ જ પ્રમાણે આ પ્રમાણે એટલે આમ 2 ક્રોમિયમ વચ્ચે એક બંધ તો છે જ, પણ આ જે 2 CO લિગેન્ડ છે એ બંને ક્રોમિયમ વચ્ચે આ રીતે સેતુ બંધ બનાવે છે. એટલે અહીંયા આગળ આ 2 ક્રોમિયમ પરમાણુ એકબીજા સાથે આવા 2 કાર્બોનિલ લિગેન્ડના સેતુ બંધ દ્વારા જોડાયેલા છે. તો આ જે ભૌમિતિક રચના છે એ ઓક્ટા કાર્બોનિલ ડાયક્રોમિયમ શૂન્યની છે. એટલે આ ઓક્ટા કાર્બોનિલ એટલે કે 8 કાર્બોનિલ લિગેન્ડ ડાયક્રોમિયમ શૂન્ય. એટલે આમ આ 2 ઉદાહરણ એવા છે કે જે બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનના છે અને એની આ ભૌમિતિક રચનાઓ. હવે આમાં આપણે ધાતુ અને કાર્બોનિલ વચ્ચેના બંધનનો સ્વભાવ કઈ રીતે છે એની સમજૂતી આપીએ. તો અહીંયા આગળ ધાતુ કાર્બોનિલ સંયોજનમાં જે ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડનો કાર્બન આ બંધ એ સિગ્મા અને પાય બંને પ્રકારનો સ્વભાવ ધરાવે છે. આને સંકર્મ અસર કહેવાય છે. અને અહીંયા આગળ આવા બંને પ્રકારના બંધ બનતા હોવાથી આ બંધ વધારે મજબૂત હોય છે. એટલે ધાતુ કાર્બોનિલ સંયોજનો એ વિશિષ્ટ રીતે સ્થિરતા પ્રાપ્ત કરતા હોય છે. તો હવે બંને સિગ્મા અને પાય બંધ કઈ રીતે રચાય છે એ આપણે આકૃતિમાં જોઈએ. તો હવે ધાતુ પરમાણુ અને કાર્બોનિલ લિગેન્ડનો કાર્બન આ બે વચ્ચે સિગ્મા બંધ અને પાય બંધ બંને કઈ રીતે રચાય છે. તો આ ધાતુની સિગ્મા કક્ષક એટલે સંકૃત કક્ષક અને કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુની આ સિગ્મા કક્ષક. તો અહીં આગળ આ જે લિગેન્ડ કાર્બોનિલ લિગેન્ડ છે એનો કાર્બન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ ધાતુ પરમાણુની સિગ્મા કક્ષકમાં કરે છે અને એના કારણે આ સિગ્મા બંધ રચાય છે જે આપણે સહવર્ગ સસંયોજક બંધ તરીકે સમજાયેલો છે. જ્યારે પાય બંધ તો ધાતુ પરમાણુની આ ડી કક્ષક ધાતુ પરમાણુની આ ડી કક્ષક જે આ રીતે 4 લોબ ધરાવે છે અને કાર્બોનિલ સમૂહની આ પાય સ્ટાર જે બંધ પ્રતિકારક કક્ષક કહેવાય છે. બંધ પ્રતિકારક કક્ષક
પાઈ સ્ટાર, તો એ ખાલી છે, આ ખાલી છે. એ ધાતુની આ ડી કક્ષકો એટલે કે પાઈ કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન આ રીતે મેળવીને આ પાઈ બંધ રચે છે. તો આ જે બંધ રચાય છે એને સંકર્મ અસર અથવા સંકર્મી બંધ તરીકે ઓળખવામાં આવે છે અને એ વધારે મજબૂત હોય છે. એટલે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડના કાર્બન વચ્ચે આ રીતે સિગ્મા અને પાઈ બંને પ્રકારના બંધની રચના થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો આ ટોપિક છે કે સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને તેના અનુપ્રયોગો. યાદ રાખો, આ ટોપિક માત્ર ઓબ્જેક્ટિવ તરીકે અને MCQમાં જ પૂછાતો હોય છે. એટલે આમાં ખાસ મુદ્દા પ્રમાણે સવર્ગ સંયોજનની ઉપયોગિતાને બરાબર યાદ રાખવાની છે. હવે સામાન્ય ચર્ચા કરીએ તો સવર્ગ સંયોજનોની જે ઉપયોગિતા છે એ વિવિધ ક્ષેત્રોમાં થાય છે. દાખલા તરીકે એના ઉપયોગો એ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય, ધાતુ કર્મવિધિમાં, ધાતુના નિષ્કર્ષણમાં કે ધાતુના શુદ્ધિકરણમાં થાય છે. ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં પણ આનો પુષ્કળ ઉપયોગ થાય છે. ધાતુ પ્લેટિંગ એટલે કે એક ધાતુ ઉપર બીજી ધાતુનો વિદ્યુત ઢોળ ચડાવવો હોય તો એમાં પણ સવર્ગ સંયોજનોનો ઉપયોગ થતો હોય છે. જૈવિક પ્રણાલીઓમાં પણ સવર્ગ સંયોજનો ખૂબ જ મહત્ત્વ ધરાવતા હોય છે. તો અહીંયા આપણે આ બધી જ બાબતો એ ઉદાહરણ દ્વારા જોઈશું. દાખલા તરીકે પહેલી ઉપયોગિતા તો એ રાસાયણિક પૃથ્થકરણ. હવે રાસાયણિક પૃથ્થકરણ તો ખાસ એમાં બે પ્રકારના, એક ગુણાત્મક પૃથ્થકરણ, ગુણાત્મક પૃથ્થકરણ, જ્યારે બીજું છે જથ્થાત્મક પૃથ્થકરણ. તો આ બંને પ્રકારના રાસાયણિક પૃથ્થકરણમાં સવર્ગ સંયોજનો એ ઉપયોગી છે. તો અહીંયા રજૂ કરીએ કે આમાં સવર્ગ સંયોજનનો જે ગુણધર્મ ઉપયોગી છે એ ખાસ એના રંગનો ગુણધર્મ છે. એટલે કે અહીંયા આગળ ધાતુ અને લિગેન્ડ, લિગેન્ડમાં ખાસ કરીને કિલેટિંગ લિગેન્ડ વચ્ચે બંધ રચાવાથી જે સવર્ગ સંયોજન રચાય છે એનો આ જાણીતા રંગનો ગુણધર્મ, જાણીતા રંગનો ગુણધર્મ જે પાયાનો ભાગ ભજવે છે. આ જે રંગ છે એની તીવ્રતા અને એ રંગ એ અહીંયા ચિરસમ્મત ઉપકરણીય પદ્ધતિઓ દ્વારા માપવામાં આવે છે અને એ રંગ આ સવર્ગ સંયોજન રચાવાને કારણે હોય છે. અને એના આધારે આ સંકીર્ણમાં હાજર ધાતુની પરખ કરી શકાય કે જેને ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. અને એ જે રંગની તીવ્રતા ઉપરથી એ ધાતુનું પ્રમાણ કેટલું છે એટલે કે એનું જથ્થાત્મક પૃથ્થકરણ કરી શકાય છે. એટલે આમ આ એક રાસાયણિક વિશ્લેષણ અથવા રાસાયણિક પૃથ્થકરણની પદ્ધતિમાં સવર્ગ સંયોજનોનો ઉપયોગ કહેવાય. એટલે ફરી કહીએ તો એક ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે કઈ ધાતુ હાજર છે એ ધાતુની પરખ કરવી. બીજું જથ્થાત્મક પૃથ્થકરણ એટલે કે હાજર ધાતુ કેટલા પ્રમાણમાં હાજર છે તેને કહેવાય જથ્થાત્મક પૃથ્થકરણ. તો આ બંને પૃથ્થકરણ એ ધાતુના કિલેટિંગ લિગેન્ડ સાથેના સવર્ગ સંયોજનના નિર્માણ પરથી કે જે ખાસ આવો જાણીતા રંગનો ગુણધર્મ ધરાવે છે. અને એ રંગનું માપન એ ચિરસમ્મત
ઉપકરણીય પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે કે જેના ઉપરથી હાજર ધાતુ અને ધાતુનું પ્રમાણ બંને જાણી શકાય છે. તો આવા જે કિલેટિંગ લિગેન્ડ છે, તો આવા કિલેટિંગ લિગેન્ડ જે ખાસ કરીને અહીંયા આગળ વપરાય છે એમાં એક છે EDTA એટલે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો, બીજો છે DMG ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ છે. પછી આ રીતે બીજો વપરાતો લિગેન્ડ છે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ. તો આ પણ એક લિગેન્ડ છે જે કિલેટિંગ લિગેન્ડ છે. ત્યાર પછી હજી એક ઉદાહરણ આપ્યું છે ક્યુપ્રોન. તો આવા જે કિલેટિંગ લિગેન્ડ છે કે જે કિલેટ સંયોજનનું નિર્માણ કરી શકે છે અને એ ખાસ પ્રકારના રંગ ઉત્પન્ન કરે છે અને ચોક્કસ ધાતુ સાથે ચોક્કસ રંગ આપે છે અને જેના આધારે એ ધાતુની પરખ અને એ ધાતુનું પરિમાપન કરી શકાય છે. તો આ કહેવાય છે રાસાયણિક પૃથ્થકરણ અથવા રાસાયણિક વિશ્લેષણમાં સહવર્ગ સંયોજનનો ઉપયોગ. એમાં આ લિગેન્ડને યાદ રાખવાના. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે કયા લિગેન્ડ રાસાયણિક પૃથ્થકરણીય પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. પછી સહવર્ગ સંયોજનનો બીજો ઉપયોગ એ પાણીની કઠિનતા માપવા. પાણીની કઠિનતા ના માપનમાં અહીં આગળ પાણીની કઠિનતા માપવા માટે જે સહવર્ગ સંયોજન ઉપયોગી છે એ Na2EDTA છે. આ સંકીર્ણ સંયોજન એટલે કે સહવર્ગ સંયોજનનો ઉપયોગ એ પાણીની કઠિનતા માપવા માટે કરવામાં આવે છે. હવે અહીં આગળ આપણે આ જાણીએ છીએ કે પાણીની કઠિનતાનું કારણ એ તેમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર છે. એટલે જો આ આયન વધુ પ્રમાણમાં પાણીમાં હાજર હોય તો આવું પાણી આપણે કઠિન પાણી કહીએ છીએ. તો આ કેટલા પ્રમાણમાં હાજર છે એ માપીએ એટલે કહેવાય પાણીની કઠિનતા માપી. તો એના માટે આ સંકીર્ણ સંયોજન પાણીમાં ઉમેરવામાં આવે છે. તો આ બે જે ધાતુ આયન છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ EDTA સાથે સ્થાયી સંકીર્ણ સંયોજનો બનાવે છે અને એ જે સંકીર્ણ સંયોજનોની સ્થિરતામાં તફાવત હોય છે. તો આ બંનેના EDTA સાથેના સંકીર્ણ સંયોજનની સ્થિરતા અચળાંકના તફાવતને આધારે એમનું પસંદગીશીલ પરિમાપન કરી શકાય છે. એટલે આમનું પસંદગીશીલ પરિમાપન કરી શકાવાનું કારણ એમના EDTA સાથેના સંકીર્ણ સંયોજનની સ્થિરતામાં રહેલો તફાવત છે અને સ્થિરતામાં રહેલા તફાવત ઉપરથી એમનું પરિમાપન કરી શકીએ છીએ. એટલે કે પાણીમાં કેટલા પ્રમાણમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો હાજર છે અને એને કહેવાશે પાણીની કઠિનતાનું માપન. પછી ત્રીજો ઉપયોગ કહીએ તો ધાતુ નિષ્કર્ષણ એટલે કે આ ધાતુ કર્મવિધિમાં સહવર્ગ સંયોજનનો ઉપયોગ. તો આવી સિલ્વર અને ગોલ્ડ એટલે Ag અને Au જેવી કેટલીક અગત્યની ધાતુઓનું નિષ્કર્ષણ એ એમના સહવર્ગ સંયોજનના નિર્માણથી કરી શકાય છે. દાખલા તરીકે Au એ આ ઓક્સિજન અને પાણીની હાજરીમાં
એ આ સાયનાઇડ સંકીર્ણ સાથે, આ સાયનાઇડ લિગેન્ડ સાથે જોડાઈ આવું સંકીર્ણ AuCN2- આવા સંકીર્ણ સંયોજનનું નિર્માણ કરે છે. એટલે આમ એયુની જે ખનિજ હોય તો એની આ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ લિગેન્ડ સાથે પ્રક્રિયા કરવાથી પહેલાં આવું સંકીર્ણ બનાવાય છે અને આ સંકીર્ણમાંથી ગોલ્ડ ધાતુ તેમાં ઝીંક ધાતુ ઉમેરીને મેળવાય છે. તે આપણે ધાતુ નિષ્કર્ષણના ચેપ્ટરમાં પણ આ થિયરી આવી જ ગયેલી છે. એટલે આમ આવી સિલ્વર અને ગોલ્ડ જેવી અગત્યની ધાતુઓનું નિષ્કર્ષણ એ એમના આવા સાયનાઇડ સંકીર્ણ બનાવીને કરી શકાય છે. ચોથો ઉપયોગ જોઈએ તો ધાતુ શુદ્ધિકરણ, એટલે કે આ પણ ધાતુ કર્મ વિધિમાં જ આવે છે. એકવાર ધાતુનું નિષ્કર્ષણ થઈ જાય પછી એ ધાતુનું શુદ્ધિકરણ કરવાની જરૂર પડતી હોય છે. કેમ કે હંમેશા ધાતુ જ્યારે નિષ્કર્ષિત કરવામાં આવે ત્યારે અશુદ્ધ સ્વરૂપમાં હોય છે. તો અહીંયા પણ પહેલાં અશુદ્ધ ધાતુમાંથી સવર્ગ સંયોજન બનાવાય છે અને પછી એ સવર્ગ સંયોજનનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવાય છે. એટલે કે અહીંયા આગળ જે ક્રમ છે તો અશુદ્ધ ધાતુ એમાંથી એનું સવર્ગ એટલે કે સંકીર્ણ સંયોજન બનાવવામાં આવે અને પછી આ સંકીર્ણ સંયોજનના નિર્માણથી આ વિઘટનથી આનું વિઘટન કરવામાં આવે અને એ વિઘટનથી અહીંયા આગળ શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો એનો એક સાદો બે ક્રમિક પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો. સવર્ગ સંયોજનનું નિર્માણ અને પછી સવર્ગ સંયોજનનું વિઘટન અને એના ઉપરથી અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. દાખલા તરીકે નિકલનું શુદ્ધિકરણ કરવું હોય તો અહીંયા આપણે અશુદ્ધ નિકલ હોય, અશુદ્ધ નિકલ, તો એમાંથી નિકલનું આ સંકીર્ણ સંયોજન NiCO4 નું નિર્માણ કરવામાં આવે છે, ટેટ્રા કાર્બોનિલ નિકલ એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજન, અને એનું વિઘટન કરી અહીંયા આગળ શુદ્ધ નિકલ ધાતુ મેળવવામાં આવે છે. તો આપણે અગાઉ ધાતુ નિષ્કર્ષણના ચેપ્ટરમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં આ વાત શીખી જ ગયા છીએ. એટલે આમ ત્રીજો અને ચોથો બંને ઉપયોગ એ ધાતુ કર્મ વિધિમાં સવર્ગ સંયોજનની ઉપયોગિતા અથવા અનુપ્રયોગ કહેવાય છે. હવે આપણે સવર્ગ સંયોજનોની જૈવિક પ્રણાલીમાં ઉપયોગિતાના કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એમાં પહેલું એક ઉદાહરણ લઈએ તો પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ માટે જે જવાબદાર સંકીર્ણ છે એ કહેવાય છે ક્લોરોફિલ. આ ક્લોરોફિલ એ લીલા રંગનો વર્ણક એટલે કે સંકીર્ણ સંયોજન છે કે જે આ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર કહેવાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આની હાજરીમાં જ થાય છે. તો આ ક્લોરોફિલ એ મેગ્નેશિયમ ધાતુનો સંકીર્ણ સંયોજન છે. એ જ રીતે પ્રાણીઓના રુધિરમાં એટલે કે અહીંયા આગળ રુધિરમાં રહેલું હિમોગ્લોબિન જે એક લાલ રંગનું સંકીર્ણ છે એટલે લાલ વર્ણક કહે છે કે જેના કારણે લોહી આપણને લાલ લાગે છે. તો આ હિમોગ્લોબિન એ શરીરમાં O2 એટલે ઓક્સિજનના વાહક તરીકેનું કાર્ય કરે છે. તો આ હિમોગ્લોબિન એ Fe ધાતુનો એટલે કે આયન ધાતુનો સંકીર્ણ છે. જે પ્રમાણે ક્લોરોફિલ Mg ધાતુનો સંકીર્ણ છે એ જ પ્રમાણે હિમોગ્લોબિન એ Fe ધાતુનો સંકીર્ણ કહેવાય. આ શરીરમાં
એ ઓક્સિજનના વાહક તરીકેનું અગત્યનું કાર્ય કરે છે. હવે ત્રીજો અગત્યતા ધરાવતો સંકીર્ણ કહીએ તો એ છે વિટામિન B12. વિટામિન B12 જેને કહેવાય છે સાયનોકોબાલેમાઇન અથવા સાયનોકોબાલેમાઇન. તો વિટામિન B12 એની ઉણપથી લોહીમાં અલ્પતા જોવા મળે છે. એટલે આ એક રક્ત અલ્પતા માટેનું પરિબળ કહેવાય છે. એટલે કે જો લોહીમાં વિટામિન B12 ની અપૂર્ણતા હોય, એની ઉણપ હોય તો એ રક્ત અલ્પતા કહેવાય છે. એટલે આ રક્ત અલ્પતાનું પરિબળ કહેવાય છે, જે કોબાલ્ટ ધાતુનો સંકીર્ણ કહેવાય છે. સાયનોકોબાલેમાઇન એટલે એના પરથી ખબર પડે કે આમાં હાજર ધાતુ કઈ છે? કોબાલ્ટ. એટલે આ ફક્ત પ્રાણીઓમાં જ હોય છે, વનસ્પતિમાં હોતો નથી. એટલે કોઈ પણ વનસ્પતિ આહાર દ્વારા વિટામિન B12 મળતું નથી. આ યાદ રાખવાનું. તો જો આ મુખ્ય જૈવિક પ્રણાલીઓમાં ઉપયોગી એવા સંવર્ગ સંયોજનો ક્લોરોફિલ, હિમોગ્લોબિન અને વિટામિન B12 છે. આવા બીજા પણ જે જૈવિક અગત્યતા ધરાવતા ધાતુ લિગેન્ડ સંવર્ગ સંયોજનો છે, ધાતુ અને લિગેન્ડ વચ્ચેના બંધનથી રચાતા જે સંવર્ગ સંયોજનો કે જે જૈવિક પ્રણાલીમાં અગત્યતા ધરાવે છે, એ જૈવિક પ્રણાલીમાં ઉત્સેચક તરીકેનું કાર્ય કરે છે, ઉત્સેચક તરીકે વર્તે છે. ઉત્સેચક એટલે કે ઉદ્દીપક તરીકે જૈવિક પ્રક્રિયાઓને વધારે વેગીલી બનાવે, જેના કારણે જીવન ટકી રહેતું હોય છે. તો આવા બીજા ઉદાહરણ કહીએ તો એમાં કહીએ તો એક કાર્બોક્સી પેપ્ટિડેઝ, કાર્બોક્સી પેપ્ટિડેઝ એ છે, અને બીજું છે કાર્બોનિક એનહાઇડ્રેઝ, કાર્બોનિક એનહાઇડ્રેઝ. તો આ જે સહવર્ગ સંયોજનો કે જે જૈવિક પ્રણાલીમાં ઉત્સેચક તરીકે વર્તે છે, એટલે કે ઉદ્દીપક તરીકે જૈવિક પ્રક્રિયાઓમાં. હવે આપણે જોઈએ ઔદ્યોગિક પ્રક્રિયામાં જેમ જૈવિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે ઉત્સેચકો કહેવાય, એ જ રીતે ઔદ્યોગિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે પણ સંવર્ગ સંયોજનો ઉપયોગી છે. તો આમાં એક ખાસ જે સંકીર્ણ જાણીતો છે એ છે વિલ્કિન્સન ઉદ્દીપક, કે જેનું સૂત્ર PH thrice P 3 times RHCl છે. આ વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખાય છે, જે આ રોડિયમ ધાતુનો સંકીર્ણ કહેવાય છે. રોડિયમ ધાતુનો સંકીર્ણ છે. એમાં ત્રણ જે આ લિગેન્ડ છે એ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કે જે ત્રણ લિગેન્ડ છે, અને આ ક્લોરાઇડો લિગેન્ડ છે, એ આ રોડિયમ ધાતુ સાથે જોડાયેલા છે. તો આ જે ઉદ્દીપક છે એ વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખાય છે, અને એનું કાર્ય એ ઉદ્યોગોમાં આલ્કીન સંયોજન જે હોય, આલ્કીન મતલબ કે એવા સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય, તો એનું હાઇડ્રોજીનેશન કરવા થાય છે. આનું હાઇડ્રોજીનેશન, એટલે કે આ બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન ઉમેરી જાય એટલે હવે સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતર પામશે. એટલે આમ આ એક હાઇડ્રોજીનેશનની ઔદ્યોગિક પ્રક્રિયા કે જેમાં આલ્કીનનું હાઇડ્રોજીનેશન થઈ સંતૃપ્ત કાર્બનિક સંયોજન બને.
તો એમાં આ વપરાતો જાણીતો ઉદ્દીપક વિલ્કિન્સન ઉદ્દીપક છે, જે રોડિયમ ધાતુનો સંકીર્ણ કહેવાય છે. યાદ રાખો, આ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન લિગેન્ડ છે, જેની સંખ્યા 3 છે, અને આ ક્લોરાઇડો લિગેન્ડ 1 છે, કે જે રોડિયમ કેન્દ્રીય ધાતુ સાથે જોડાયેલા છે. તેનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે અને એની આ ઉપયોગિતા. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે એક ધાતુ ઉપર બીજી ધાતુનો વિદ્યુત ઢોળ ચડાવો. દાખલા તરીકે કોઈ કલાકૃતિ હોય, કલાકૃતિ એને આકર્ષક અને સુવાળી બનાવવી હોય તો એના ઉપર આવા ગોલ્ડ કે સિલ્વર ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે. આનું પ્લેટિંગ એટલે કે ગોલ્ડ અથવા સિલ્વરનો વિદ્યુત ઢોળ એ આ કલાકૃતિ ઉપર ચડાઈ એને આકર્ષક બનાવવામાં આવે છે. તો એ માટે આ જે ધાતુઓ છે એના સંકીર્ણ સંયોજનના ક્ષાર, એટલે આ સંકીર્ણ સંયોજન ક્ષાર એના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. આનું દ્રાવણ એટલે આ વિદ્યુત વિભાજનથી જે ઢોળ ચડાવવો હોય એમાં જે ધાતુનો ઢોળ ચડાવવાનો હોય એ ધાતુનો સાદો ક્ષાર નહીં પણ આવો સંકીર્ણ ક્ષારનો ઉપયોગ કરી જો આ કલાકૃતિ ઉપર આ ગોલ્ડ અથવા તો સિલ્વર હોય તો સિલ્વર એનો વિદ્યુત ઢોળ ચડાવીએ તે વધુ લીસો અને વધુ સારી રીતે ચડાવી શકાય છે. એટલે કે કલાકૃતિ વધારે આકર્ષક લાગે છે. પણ જો આ વિદ્યુત ઢોળ એ આ ધાતુઓના સાદા ક્ષારના દ્રાવણનો ઉપયોગ કરી ચડાવીએ તો ઢોળ તો ચડાવી શકાય છે, પણ એ આના જેટલી આકર્ષક કલાકૃતિ બનતી નથી. એટલે આના કરતાં સારી રીતે ઢોળ ચડતો નથી. એટલે આમ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ જો જે ધાતુનો ઢોળ ચડાવવાનો હોય એ ધાતુના સંકીર્ણ ક્ષારનું દ્રાવણ લઈ જો વિદ્યુત ઢોળ ચડાવવામાં આવે તો એ વિદ્યુત ઢોળ વધુ લીસો હોય છે અને વધુ સારો હોય છે. અને એના કારણે જેના ઉપર એ ઢોળ ચડાયો એ વસ્તુ એટલે કે કલાકૃતિ વધુ આકર્ષક લાગે છે. અહીંયા સાદા ક્ષારની જગ્યાએ સંકીર્ણ ક્ષારના દ્રાવણનો ઉપયોગ એ ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે કરવામાં આવે છે. હવે શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, તો એમાં પણ સહવર્ગ સંયોજનનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં જે અહીં આગળ ફિલ્મને ડેવલપ કરવામાં આવે છે. એમાં ભાગ ભજવતું જે મહત્વનું સંયોજન છે એ સિલ્વર બ્રોમાઇડ છે, જે પ્રકાશ ક્રિયાશીલ છે. આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ એટલે કે જો એના ઉપર સૂર્યપ્રકાશ પડે તો તરત એનું વિઘટન થઈ જાય છે, અને એ ગુણધર્મનો ઉપયોગ અહીંયા આગળ ફોટોગ્રાફીમાં થાય છે. એટલે ફિલ્મ ઉપર સિલ્વર બ્રોમાઇડનું સ્તર હોય છે ને એના ઉપર પ્રકાશ પાડી ફોટો પાડવામાં આવે છે. તો એકવાર ફોટો પાડ્યા પછી ફિલ્મને ડેવલપ કરો તો પ્રકાશની તીવ્રતા મુજબ ફિલ્મ ઉપર સિલ્વર બ્રોમાઇડનું વિઘટન થઈ જાય છે, અને બાકીનું સિલ્વર બ્રોમાઇડ એ અવિઘટનીય સ્વરૂપે હોય છે, જેને દૂર કરવું જરૂરી છે. જે દૂર ન કરો અને એમનેમ આ ફિલ્મને જો પ્રકાશમાં લઈ આવવામાં આવે તો ફરીથી એના ઉપર પ્રકાશ પડે તો જે અવિઘટનીય સિલ્વર બ્રોમાઇડ છે એનું પણ વિઘટન થઈ જાય. એટલે ખરેખર આપણે જે ફોટો પાડ્યો હોય એ આપણને મળે નહીં. એટલે એકવાર ફોટો પડી ગયા પછી આ ફિલ્મને ડેવલપ કરેલી હોય તો એના ઉપર અવિઘટનીય સિલ્વર બ્રોમાઇડને દૂર કરવું જરૂરી છે. તો આ સિલ્વર બ્રોમાઇડને દૂર કરવા માટે
ડેવલપ કરેલી ફિલ્મને એ હાઇપોના દ્રાવણથી ધોવામાં આવે છે. હાઇપોના દ્રાવણથી ધોવામાં આવે છે. એટલે જ્યારે એને હાઇપોના દ્રાવણથી ધો એ વખતે ફિલ્મ ઉપરનું જે વધારાનું સિલ્વર બ્રોમાઇડ છે એ હાઇપો સાથે પ્રક્રિયા કરી સિલ્વરનું આવું સંકીર્ણ બનાવે છે. AgS2O3 ટ્વાઇસ 3- અને જે પાણીમાં દ્રાવ્ય છે, આ પાણીમાં દ્રાવ્ય છે એટલે એ પાણીની અંદર જતું રહેશે. એટલે વધારાનું બધું જ સિલ્વર બ્રોમાઇડ એ આ રીતે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને ફિલ્મ ઉપરથી દૂર થાય છે અને ત્યાર પછી ફિલ્મને સ્થગિત કરવામાં આવે છે. મતલબ એના પરથી પછી એની પોઝિટિવ કાઢી શકાય છે. એટલે આમ આ શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં આ સંકીર્ણ અહીંયા આગળ અગત્યનું છે કે જે પાણીમાં દ્રાવ્ય છે, હાઇપોનું દ્રાવણ ઉમેરી અવિઘટનીય સિલ્વર બ્રોમાઇડનું આ રીતે પાણીમાં દ્રાવ્ય સંકીર્ણ બનાવી દેવામાં આવે છે અને એના કારણે ફિલ્મ ઉપરથી બધું જ AgBr દૂર થઈ જાય છે. હવે સવર્ગ સંયોજનનો છેલ્લો ઉપયોગ જોઈએ તો એ ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં. ઔષધીય રસાયણ વિજ્ઞાન આમાંય ખાસ અત્યારે જે વિકસતી પદ્ધતિ કહીએ છીએ એ કહેવાય છે કિલેટ ચિકિત્સા પદ્ધતિ. કિલેટ ચિકિત્સા પદ્ધતિ એટલે આ પદ્ધતિ વધુ રસદાયક અને વધુ ઉપયોગી છે. જેમ કે અહીં આગળ જૈવિક પ્રણાલીમાં કોઈ પણ જૈવિક પ્રણાલી એટલે વનસ્પતિ કે પ્રાણી કહીએ તો આ જૈવિક પ્રણાલીમાં અહીં આગળ ધાતુના વધારાના પ્રમાણથી જે વિષકારક અસર થાય છે, આના વધારા પ્રમાણથી અહીં આગળ જૈવિક પ્રણાલીમાં આવી વિષકારક અસર થાય છે. એટલે ઝેરી અસર. તો આ અસરની સારવારમાં અહીં આગળ એ સવર્ગ સહસંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીં આગળ કહીએ કે જૈવિક પ્રણાલીમાં કે જો કોપર કે આયનનું વધારે પ્રમાણ હોય તો આ વધારાના પ્રમાણને દૂર કરવા માટે અહીં આગળ વપરાતા જે સવર્ગ સંયોજનમાં છે એમાં ધાતુ સાથે આ ડિપેનિસિલેમાઇન લિગેન્ડ દ્વારા સવર્ગ સંયોજન બનાવાય છે અથવા ડેસફેરોક્ઝિમ બી નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જૈવિક પ્રણાલીમાં કોપર અને આયનના વધારાના પ્રમાણને દૂર કરવા માટે ઉપયોગી લિગેન્ડ કયા તો એક ડિપેનિસિલેમાઇન, બીજું ડેસફેરોક્ઝિમ બી છે. એ જ પ્રમાણે જો શરીરમાં લેડ ધાતુ એટલે કે પીબી ધાતુનું ઝેરી પ્રમાણ હોય, એટલે જો શરીરમાં લેડ ધાતુનું પ્રમાણ વધી ગયું હોય તો એની ઝેરી અસર થતી હોય છે. તો આ લેડ ધાતુને દૂર કરવા માટે એનો EDTA સાથેનો સંકીર્ણ બનાવી આ EDTA લિગેન્ડ દ્વારા આનું સંકીર્ણ બનાવાય છે અને શરીરમાંથી દૂર કરવામાં આવે છે. આ જ પ્રમાણે જો શરીરમાં કોઈ ગાંઠની વૃદ્ધિ થઈ હોય તે વૃદ્ધિ અટકાવવા
દાખલા તરીકે કેન્સરની ગાંઠ હોય તો એની વૃદ્ધિ અટકાવવા માટે અહીં આગળ ખાસ કરીને પ્લેટિનમ સંબંધિત સંયોજનો, પ્લેટિનમ સંબંધિત એ ઉપયોગી છે. અગાઉ આપણે ચેપ્ટરમાં પ્લેટિનનું આવું એક સહવર્ગ સંયોજન જોયું હતું કે જે હતું સિસપ્લેટિન. સિસપ્લેટિન, તો આ સિસપ્લેટિન એ આ રીતે કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે એટલે કે કેન્સરની સારવાર માટે ઉપયોગી દવા કહેવાય છે. અને આ સિવાય પ્લેટિનમ સંબંધિત બીજા પણ સંયોજનો ઉપયોગી છે. એટલે આમ ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં આવી કિલેટ ચિકિત્સા પદ્ધતિથી અહીં આગળ વિષકારક અસરો અથવા તો આવી ગાંઠની વૃદ્ધિ એ સહવર્ગ સંયોજનના નિર્માણથી અટકાવી શકીએ છીએ. અહીં આગળ સિસપ્લેટિનનું એક વાર ફરીથી બંધારણ જોઈ લઈએ. તો સિસપ્લેટિન કે જેનું સૂત્ર છે અહીં આગળ PTNH3 twice Cl2 અને એની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ છે. અને આપણે જ્યારે સિસપ્લેટિન કહીએ છીએ ત્યારે આની સમતલીય સમચોરસ રચના ધરાવતો સિસ સમઘટક એ સિસપ્લેટિન કહેવાય છે. એટલે કે પ્લેટિનમ અને એની સાથે સમતલીય સમચોરસ રચનામાં જોડાયેલા આ 4 એકદંતીય લિગેન્ડ, જેમાં 2 અમાઇન લિગેન્ડ અને 2 ક્લોરાઇડો. હવે આને આપણે સિસ સમઘટક કહીએ તો આ 2 સમાન લિગેન્ડ એકબીજા સાથે 90 ડિગ્રીના એંગલે જોડવાના. એ રીતે 2 Cl પણ 90 ડિગ્રીના એંગલે. તો આ સિસપ્લેટિનનું બંધારણ છે. પણ જો સામસામે Cl આવી જાય કે સામસામે NH3 આવી જાય તો એ ટ્રાન્સપ્લેટિન છે અને એ કેન્સરની સારવારમાં ન વપરાય. તો આમ આ કિલેટ ચિકિત્સા પદ્ધતિ અથવા તો ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં સહવર્ગ સંયોજનોનો ઉપયોગ જોયો આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સહવર્ગ સંયોજનો પ્રકરણમાં છેલ્લો ટોપિક એટલે કે સહવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને એના અનુપ્રયોગો, એના જુદા જુદા મુદ્દાઓ એટલે જુદા જુદા ક્ષેત્રમાં એની ઉપયોગિતા જોઈ. તે દરેક ઉપયોગિતામાં કયા ઉપયોગ માટે કયું સંકીર્ણ સંયોજન અથવા કયું સહવર્ગ સંયોજન ઉપયોગી છે એને ખાસ યાદ રાખવાનું. આ ટોપિક થિયરી તરીકે ન આવે પણ એ ફક્ત ઓબ્જેક્ટિવ અને MCQમાં જ આવે. તો આભાર વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવા એક પ્રકરણની રજૂઆત જોઈશું.